ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ હવે જીઓ બીપી પેટ્રોલ પંપ તરીકે ઓળખાશે। અદ્યતન સુવિધાયુક્ત જીઓ બીપી પેટ્રોલ પંપનો આજે પ્રારંભ કરવામાં આવ્યો। અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર પાનોલી નજીક વર્ષોથી કાર્યરત રિલાયન્સ પેટ્રોલ પંપ હવે તેના નવા નજરાણા સાથે જીઓ બીપી તરીકે ઓળખાશે। અદ્યતન ટેકનોલોજી અને ગ્રાહકોને વધુમાં વધુ સુવિધા મળે તેવા ધ્યેય સાથે શરૂ કરાયેલ નવા જીઓ બીપીના પ્રારંભે પંપ અંગે માહિતી આપતા પંપના મેનેજરે જણાવ્યું હતું કે એક્ટિવ ટેકનોલોજીવાળું પેટ્રોલ અને ડીઝલ ગ્રાહકોને મળે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। સાથે જ અદ્યતન સુવિધા અને ગ્રાહકોને વધુ સુવિધા મળે તે માટે પંપ પરિસરમાં ટાયરમાં સાદી તેમજ નાઇટ્રોજન હવા ભરવા માટે મશીન મૂકવામાં આવ્યા છે। તો વોશરૂમની સુવિધા સાથે અન્ય રિફ્રેશમેન્ટ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તો ગ્રાહકોને પોતાની કંપની પર જ અને સ્થળ પર જ ડીઝલ અને પેટ્રોલ મળી રહે તે માટે શરતોને આધીન ડોર ટુ ડોર ડીઝલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। પંપના નવા વેરિયન્ટના પ્રારંભ પ્રસંગે ગ્રાહકોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા, જેમાં ગ્રાહકોના જણાવ્યા મુજબ જીઓના પેટ્રોલ અને ડીઝલના વપરાશથી તેમને સારી માઇલેજ મળી રહી છે અને સુવિધાનો લાભ તેઓ ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। મારું નામ શેખરસિંહ નરેન્દ્રસિંહ માટીડા છે। મારી પેઢીનું નામ યશરાજ એન્ટરપ્રાઇઝ અને હું જીઓ બીપીનું એક્ટિવ ડીઝલ વાપરું છું। એનાથી મને મારી બીજા બધા કરતાં માઇલેજમાં ઘણો બધો ફાયદો છે, મેન્ટેનન્સમાં બી ફાયદો છે અને પ્લસ એ લોકો જે ડોર ડિલિવરી આપે છે એનાથી મારું ડીઝલની ગુણવત્તા બી સચવાય છે અને ક્વોલિટી બી મને પૂરેપૂરી મળે છે। એનાથી મને ઘણો બધો ફાયદો છે।